અને આમ તો ગુજરાતમાં જ્યારથી લોકસભાની ચૂંટણી જાહેરાત થઈ છે, અલગ અલગ શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે. ક્યારેક પાંડવોનો ઉપયોગ થઈ રહ્યો છે, અર્જુનનો ઉપયોગ થઈ રહ્યો છે, ક્યારેક સિંઘમનો ઉપયોગ થઈ રહ્યો છે, અને હવે પોપટ શબ્દની એન્ટ્રી થઈ છે. વિરજી ઠુમ્મરે ભાજપના ઉમેદવારને આડે હાથ લીધા. વિરજી ઠુમ્મરે ભરત સુતરિયાને પોપટ ગણાવ્યા. ભરત સુતરિયા બીઓબીના ડિફોલ્ટર હોવાનો આક્ષેપ. મેં ફરિયાદ કરી હોત તો પોપટ પાંજરે પુરાયો હોત તેવું વિરજી ઠુમ્મરનું કહેવું છે. તો મને કહ્યું ભારતીય જનતા પાર્ટીએ કે અમે જેની બેનનો ફોર્મનો વિરોધ કરીએ છીએ, તમે વિરોધ કરો. મેં કીધું મારે વિરોધ નથી કરવો. મેં પત્રમાં લખ્યું છે કે હું કલેક્ટરશ્રી તમને જાણ કરી રહ્યો છું, હું ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટે કહેતો નથી. જો કીધું હોત તો પોપટ તો પાંજરે પુરાઈ જવાનો હતો, કોઈ બીજું કોક આવવાનું હતું, એટલે મેં કીધું મતદાન કરજો અને કરાવજો. અને મેં કીધું એમ કૌશિકભાઈ પોતે સમજી જાય અને કહવાળાભાઈ તમે સમજી જાજો. આપણે નાની ઉંમરના સહી, જેવું વાવશું એટલું લણવાનું આડું આવશે. જે સિલો પાડશો એ સિલે અમે હાલવાની અમારી માનસિક તૈયારી કરી લીધી. આજથી લગી નારાયણભાઈ લગી ભાઈસારીની રાજનીતિ હાલતી હતી. હવે તાક ધમકીની હાલે. આ તમારો વારો, કાલ અમારો વારો. આમાં કોઈ ઓફરમાં આવ્યા વગરના રહેતા નથી. અને અમે તો સત્તા જોઈ નથી, તમે સત્તા ભોગવી રહ્યા છો. જ્યારે ક્યારેક હેઠેથી સત્તા બતાવી રહ્યા ત્યારે કપરું લાગશે. અમે તો કુવારા વાહન બધું આ કરી રહ્યા છે અને માનસિક પૂરેપૂરી તૈયારી છે. જે તમારે પદ્ધતિથી હાલવું પૂરેપૂરી તૈયારી છે. તમને આટલો બધો ભરોસો છે કે તમારી 400 સીટો આવવાની છે, ગુજરાતમાં 26 માંથી 26 સીટો આવવાની છે, 6 લાખની લીડથી તમે અમરેલીની સીટ જીતવાના છો, તો તમે એક દીકરીનું ફોર્મ રદ કરાવવા માટે આખી ભારતીય જનતા પાર્ટી કેમ હાજર હતી 2 દિવસ? એ સવાલ તમને આ પ્રેસ મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું. સ્ત્રી સશક્તિકરણના તમારા દાવાઓ પોકળ સાબિત થયા છે. તો ખાસ જેની ઠુમ્મર અહીંયા અમરેલીની વાત થઈ રહી છે કે જ્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર છે જેની ઠુમ્મર, ત્યારે વિરજી ઠુમ્મરે ખાસ ભરત સુતરિયા જે છે, જે ભાજપના ઉમેદવાર છે, તેમને પોપટ ગણાવ્યા હતા. બીઓબીના એટલે કે બેંક ઓફ બરોડા ડિફોલ્ટર ગણાવ્યા હતા. સાથે એ પણ વાત કરી હતી કે જો મેં એમની ફરિયાદ કરી હોત તો પોપટ પાંજરે પુરાઈ જાત. અહીંયા રાજનીતિમાં પોપટ શબ્દની એન્ટ્રી થઈ છે. ખાસ જેની ઠુમ્મર કે જાણે જે વખતે જ્યારે ફોર્મનું ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે એ વખતે પણ એવી શક્યતા હતી કે જેની ઠુમ્મરનું ફોર્મ રદ થઈ શકે છે. ત્યારે એમણે આ મુદ્દે આક્ષેપ કર્યા હતા કે તમે એક તરફ નારી સશક્તિકરણની વાતો કરી રહ્યા છો, ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લઈને કહ્યું કે તમે એક ગુજરાતી દીકરીનું ફોર્મ રદ કરવા માટે આખી પાર્ટી લગાવી દીધી હતી, તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો.